તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 2/1/2026ના રોજ આપણે જીરાને પાણી પણ આપેલું અને માવઠાનો આજે બીજો દિવસ થઈ ગયો, છતાં પણ તમે જોઈ શકો છો જીરાની કન્ડિશન આવી કંઈક જીરાની કન્ડિશન છે। અને ખેડૂત ભાઈઓ, બીજું આપણા જીરાની અંદર કાળી ચરમીની શરૂઆત થઈ ગઈ છે। તો કાળી ચરમી માટે આજે જ અત્યારે જ અમે એક દવાનો પ્રથમ રાઉન્ડ મારી રહ્યા છીએ। કાળી ચરમીનો પહેલો રાઉન્ડ આપણે જીરાની અંદર મારી રહ્યા છીએ, કેમ કે પાણી આપ્યું અને ઉપરથી ઝાકર ચાલુ છે। બીજી વસ્તુ વરસાદ પડ્યો એટલે કે માવઠું પડ્યું, એટલે કે તમે વિચારો ને, 3 જગ્યાએથી જીરાને પાણી જેડ્યું। એક તો પિયત આપ્યું, પછી આપણે ઝાકળ ચાલુ છે, અને બીજી વસ્તુ કે આપણે માવઠું પડ્યું, એટલે ત્રણ જગ્યાએથી પાણી જેડ્યું જીરાને, જેથી કરીને હવામાન બરાબર મેચ પણ નથી આ વર્ષનું, ઠંડી પણ બરાબર આવી નથી, છતાં પણ તમે જોઈ શકો છો જીરાની કન્ડિશન। કાળી ચરમીની એક જગ્યાએ શરૂઆત પણ થઈ ગઈ છે, એ પણ તમને બતાવું કઈ જગ્યાએ શરૂઆત થઈ છે। જયસાલ પણ એ જ જગ્યાએ કાળી ચરમીની જે છે તે શરૂઆત થઈ હતી। હવે એ જગ્યાએ એવી છે જ્યાં કાળી ચરમીની શરૂઆત થઈ છે, ત્યાં સૌ પ્રથમ વખત થાય છે। એનું કારણ છે કે અહીંયા આપણે દર વર્ષે જીરા કાઢીએ છીએ, જેને લીધે તેની ભૂસી જે છે તે અહીંયા પડતી હોય છે જીરાની, એટલે જીરાની ભૂસી જ્યાં પડે ને ત્યાં હંમેશા કાળી ચરમીની શરૂઆત થતી હોય છે। તમે જોઈ શકો છો આ જીરાની અંદર કાળી ચરમીની શરૂઆત થઈ ગઈ છે। અહીંયાથી તમે જોઈ શકો છો, અહીંયાથી શરૂઆત થઈ છે। ગયા વર્ષે પણ આ કાળી ચરમી આવી હતી, પણ આપણે એટલો બધો એટેક આવવા નહોતો દીધો। 11 મણ જીરું જયસાલ કાળી ચરમી આવી તોય આપણે 11 મણ જીરું કાઢ્યું હતું વીઘે, તમે જોઈ શકો છો। હવે અહીંયા આવવાનું કારણ એક એ છે, અહીંયા આપણે દર વર્ષે જીરાનું કાઢવાનું અહીંયા જ આપણે કાઢી છે જીરું, જેથી કરીને જગ્યા ગરમ હોય, એટલે કોઈ પણ ભૂસી આપણે કાઢી તો કાળી ચરમીની શરૂઆત ત્યાંથી થતી હોય છે। તમે જોઈ શકો છો આ જગ્યાએથી કાળી ચરમીની જયસાલ પણ શરૂઆત થઈ હતી, આ વર્ષે પણ થઈ હતી। વખતભાઈ 3 જગ્યાએથી આ જીરાને પાણી જડ્યું। મેં તમને કીધું એમ વરસાદ, આપણે પાણી આપ્યું, અને બીજી વસ્તુ ઝાકળ। તો આમાં જ્યાં જાડી જમીન છે ને, જ્યાં પાણી વધારે સંગ્રહ કરવાની તાકાત ધરાવે છે ને જમીન, ત્યાં પણ કાળી ચરમીની શરૂઆત થઈ છે। તો આજે આપણે કાળી ચરમીનો પ્રથમ રાઉન્ડ મારવાના છીએ। ખેડૂત ભાઈઓ, 4 દિવસ પછી ફરી વખત આપણે વિડીયો મોકલશું આ જીરાની શું કન્ડિશન થાય છે। હાલની અંદર આપણા જીરા જે છે તે 50 દિવસ આસપાસ થઈ રહ્યા છે। તમે જોઈ શકો છો 50 દિવસ આસપાસના આપણા જીરા જે છે તે થઈ રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો સુપર છે, અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી એટલો બધો। તમે જોઈ શકો છો જીરાની કન્ડિશન બરાબર છે, પણ ખેડૂત ભાઈઓ પ્રોબ્લેમ એ છે કે જીરા ઘાટા બહુ છે આ વર્ષે। તમે જોઈ શકો છો ક્યાંય જગ્યા દેખાતી નથી, જેના લીધે પ્રોબ્લેમ આવી શકે છે। થોડો ઘણો દવાનો થોડોક રાઉન્ડ મારતો રહેવો જોશે। અને મોગરા પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો મોગરા। તો જોઈએ શું થાય છે। પહેલા રાઉન્ડની અંદર આપણે કાળી ચરમી માટે કાળિયા માટે મેન્કોજેબ, પછી મેન્કોજેબ, કાર્બેનિઝમ અને ટ્રાયસાયક્લોઝોલ, તો આનો છંટકાવ કરવાના છીએ। ખેડૂત ભાઈઓ, કંપની ઘણી બધી છે, પણ તમે આ વસ્તુ છાંટશો પહેલા રાઉન્ડની અંદર એટલે વાંધો નહીં આવે। ત્યારબાદ જ મિત્રો ગેલેલિયોનો છંટકાવ કરવો। શરૂઆતમાં ગેલેલિયો ન મારવો જોઈએ, મારું અનુમાન એવું છે। એટલે કે પહેલા રાઉન્ડમાં અમે આ જે દવા જે છે તે છાંટવી। કોઈ પણ એગ્રાવાળાની અહીંયા જાશો, જો સારો અનુભવ ધરાવતા હશે તો તે પણ તમને આ જ દવાનો છાંટવાનો આગ્રહ રાખવાનો કહેશે। તો ખેડૂત ભાઈ, અમે આ 3 વસ્તુ આજે મારી રહ્યા છીએ। તો જીરાની કન્ડિશન કંઈક આવી છે ખેડૂત ભાઈઓ। તો આપણે કાળી ચરમી એટલે કે કારા માથાવાળો જેને કહેવાય, એ આપણે શરૂઆત થઈ ગઈ છે ભાઈ જીરાની અંદર। હવે જોઈએ આગળના ટાઈમમાં કેવોક ફેલાય છે, આગળ કેવોક ફેલાય છે, કેમ કે કાળી ચરમી એક વસ્તુ એવી છે કે એને કોઈ પણ પોષક તત્વો ખાતરારે લેવા દેવા નથી, તે ગમે ત્યારે આવી શકે છે। પાણી વધારે આપવી તો પણ આવે, પાણી ન જડે તો પણ આવે, વાતાવરણમાં ફેરફાર થાય તો પણ આવે, એટલે આવા ઘણા બધા કારણ હોય છે કાળી ચરમી આવવાના। તો
તો ખડૂભાઈ બસ આપણું જીરું અત્યારે તો કંઈક સારી કન્ડિશનમાં છે, જોઈએ આગળ ટાઈમમાં શું થાય છે. ખડૂભાઈ મળીએ આગલા વિડીયોમાં. જ્યાં સુધી રજા આપશો. ખડૂભાઈ ચેનલ અંદર નવા હો, હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખડૂભાઈ વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપ નોટિફિકેશન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.